મજામાં તો તમારા બધાનું સ્વાગત છે ફરી એક ધમાકેદાર નવા વ્લોગમાં। તો મસ્તની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે આજે, અને આજનો વ્લોગ બનવાનો છે એકદમ ધમાકેદાર અને ધમાકેદાર નથી તો થવાનો છે વ્લોગ, પણ ખાલી થવાનો છે ચેલેન્જીસ વિડીયો। તો આજના વિડીયોમાં એટલે ચેલેન્જીસ વિડીયોમાં ભાગ લેવાના છે કે વડીમાં દાદા કે નિશા કે બિંદુ કે શીતલ કે નિશા, કોણ લે ચેલેન્જીસમાં ભાગ કોણ લેશે। તો તમારે આગળ જવું જશે ને થંબનેલમાં ઓલરેડી તમે બધા જોઈને અંદર આવ્યા જશો, તો જોતા રહ્યો હું હમણાં કહું। હાલો તો તમને બધાને હું તો કહેતા ભૂલી ગઈ કે ચેલેન્જીસ વિડીયો બનાવવાનો છે ને। અરે એક મિનિટ, પાણીપુરી પહેલાં ખાવા દો, કેમ કે આ હે ને બહુ ટેસ્ટી છે આજે નાસ્તામાં બનાવી, એટલે થોડો ઘણો તો આઈડિયા આવી ગયો છે નહીં। તમે આગળ જોતા રહ્યો, નેક્સ્ટ લોકેશનમાં તમને બધાને બતાવું। તો ચેલેન્જીસ વિડીયોમાં ભાગીદારો છે નિશા એન્ડ બિંદુ, યસ, વીએસ બિંદુ વીએસ નિશા। તો આના બંને વચ્ચે ચેલેન્જ થવાનો છે ધમાકેદાર। पानीपुरी यस। तो आपने सही सुना, बिल्कुल ही सही सुना। गोलगप्पे का चैलेंज आज होने वाला है, यस। તમે બધા તૈયાર હો ચેલેન્જીસ વિડિયો જોવા માટે? તો ઓકે, આપણે બધું રેડી કરી નાખીએ કમ્પ્લીટ। 1 2 3 એન્ડ ગો। જોઈ લે હવે, જીતવાની તો હું જ છું। જોઈ લે હું જીતી, જે કરે કર લે। अब तो मोटी सटक ली है। ધક્કા માર, ચેલેન્જ થઈ જાય પેલા ઘી ખાંડી જો હું નિયા, હા જો હું આ। A few moments later. તો ફાઇનલી બધું કમ્પ્લીટ થઈ ગયું, મસ્ત મશીન લઈ લીધા ને હવે થાય છે ફાઇનલી ચેલેન્જ ચાલુ। હવે ઝટ કરો, મને મોઢામાં પાણી આવે છે। અરે પણ નિશા વીએસ બિંદુ, તો ચેલેન્જ ચાલુ થઈ જશે। 1 2 3 એન્ડ ગો। વાહ, એક મિનિટ બેટા, તો ચાલુ થઈ ગયો। પણ એના પહેલા એ કહેતા તો ભૂલી ગયા કે કેટલી પાણીપુરી ખાવાની છે, કેટલી મિનિટમાં ખાવાની છે, અને જે હારશે એને છેલ્લે શું કરવાનું છે એ તમને કહેતા તો ભૂલી ગઈ। પણ પહેલાં હું એમ કહું છું, ખાવાની છે 20 પાણીપુરી, 20 બરાબર કમ્પ્લીટ। અને 20 પાણીપુરી ખાવાની છે કેટલી મિનિટમાં? 10 મિનિટમાં। 10 મિનિટમાં? ના 10 મિનિટમાં નહીં, સિર્ફ 3 મિનિટમાં। 3 મિનિટમાં, યસ 3 મિનિટમાં ખાવાની છે 20 પાણીપુરી। જે જીતશે એને મળશે ઇનામ, અને જે હારશે એના માટે છે એક સજા। પણ એ તમને છેલ્લે સુધી તમે જોશો ને તો ખબર પડશે। તો ઓકે, કન્ટિન્યુ આપણે ચેલેન્જ આગળ વધારીએ। પાણીપુરીમાં એક ટ્વિસ્ટ છે કે આ પાણીપુરી બધા મસાલો એ ખુદને જ નાખવાનો, બરાબર, અને ખુદને જ ખાવાની, એટલે ખાશે તો ખુદ જ, પણ શું કહેવાય આમાં મસાલો બનાવવાની જો બે એક રાખ્યો વાંધો ને, મેં કીધું એક હવે રાખી દો વાંધો ને, પણ હવે બેને જ ખુદને મસાલો ભરીને ખાવાનો છે। ઓકે રેડી? ઓકે રેડી। નિશા જલ્દી કર, તો હું તને હારવાના ઈંધાન મને દેખાય છે, જલ્દી કરો। જીતવાની સમજો, હું જીતી। કેટલી ખાઈ ગઈ તો કે હું ગળતી નથી। 20 સેકન્ડ
હવે રહે છે બાકી 20 જ સેકન્ડ, પ્લીઝ જલ્દી કીजिए. 5 4 3 2 1 ફિનિશ. તો જે બિંદુ એ છેલ્લે લાસ્ટમાં પાણીપુરી જે ખાધી હે ને ઈ ગણાશે નહીં, કેમ કે એને ગદ્દારી કરીએ. મિનિટ પૂરી, સેકન્ડ પૂરી થઈ ગઈ હતી તોય છતાં એને પાણીપુરી ખાધી પણ ઈ ગણાશે ને. તો હલો હવે આપણે જોવાનું છે ડીશમાં કે કેટલી પાણીપુરી ભરી છે 20 માંથી. તો એ આપણે ચેક કરવાનું છે ને અને વિનેતા ગેમનું કોણ થશે જોઈએ. तो मैडम आवे छे गणवा माटे. ओके यस, तो हम पहले देखेंगे बिंदु की. हलो तो जो बेनी डिश में आने छे 5 5 ओके અને હે 6. તો આ ગેમ ના વિજેતા છે કેમ કે જે નિશાને હે 6 પાણીપુરી અને બિંદુ ને હે 5, કેમ કે એને જે લાસ્ટ માં કીધી હતી સેકન્ડ નો પૂરી થઈ ગઈ તોય છતાં ખાધી હતી. તો ઈ ને આમાં એટલે કાઉન્ટિંગ માં ઓલામ નહીં થઈ 6 પાણીપુરી એને 6 ને. તો આ ગેમ ને વળી પાછી કરવી જોશે. ઓકે હવે સિર્ફ 20 જ સેકન્ડ માં કોણ વધારે ખાઈ શકે. ઓકે કેમ કે આ ગેમ માં હે ને બે ને 6 ઇક્વલ જ પાણીપુરી બે ખાધી હે 3 મિનિટ માં. તો પાછું આપણે હે ને 20 સેકન્ડ નું પાછું આપણે એક રાઉન્ડ લગાવી દઈએ. 1 મિનિટ. હવે જોવાનું છે કે કોને વધારે હવે પાણીપુરી ખાધી 20 સેકન્ડ ની અંદર. તો જોવાઈ જાય બિંદુ નિશાની ડીશ માં હે 6 માંથી 2 6 માંથી 2. અરે ઓ ભાઈ સાહેબ યાર આજ કરે બે સેમ જ. ઓકે વાંધો ને. હાલો બીજું હું આને એક બિંદુ ઈજી ખાધી હતી ને ઈ પાછી ને આલી વારે ખરે ચીટિંગ કરે હે અને એને પાછી 2 વધી નિશાને પાછી 2 વધી. યાર આ ખરે બેને સેમ જ થાય હે. તો આજ કરે હે ને હવે આ ગેમ માં વધારે એકદમ લાંબુ અંદર જવું નથી, કેમ કે આ ગેમ નો વિજેતા ચેલેન્જ નો વિજેતા હે 2. વોટ સ્પ્રીડ માં ખાતી હતી તો એ નિશા મોર થઈ જતી ને માં એટલે બગીને ઓછી આ હે પાણીપુરી. ના એને ઓછી નથી. એને બેને મે હે ને ચેક કર્યું તો ઓલરેડી એટલે બેને ઓછી નથી, બેને સેમ હતી. નિશા ધીમે ખાતી હતી તમે બધાય જોયું હે અને બિંદુ ખાતી હતી એકદમ સ્પીડ માં. તો એ બે સેમ એટલે સેમ. મેરા જાદુ જે જીતતી તા ઊંચ લેવા દે હવે. બે હરખું ખાતી હતી તો એટલે બે એક ઓછું ને એક વધારે સ્પીડ માં ખાતી હતી. તો એ બે સેમ અને 20 સેકન્ડ માં આપણે પાછું એક રાઉન્ડ પણ લગાવ્યું તો એ બધી સેમ. તો બે ની વિજેતા છે એટલે આ ગેમ हमारी दोनों की मेरी બે જીતી ગઈ કે મેરી કે હમારી. બેને બે અને ચેલેન્જ વિજેતા હે. અને હવે આ ચેલેન્જ ની ઇનામ નું વાત કરીએ ને તો બે ઇનામ એના માટે ઇનામ સ્પેશિયલ મેં રાખ્યું હે. આ બધા ઠામણા ધોવાનું ઓલરેડી અમે બે માં એક જીત્યો તો એને થોડું ઇનામ મળે, પણ અત્યારે ઇનામ માટે છે વાસણ ઘસવાનું. ઓકે અને આ ચેલેન્જ તમને કેવું લાગ્યું જરા કે ને કોમેન્ટ માં કહેજો. અને હે ને આવી જવા મસ્તના ચેલેન્જ આપણે બનાવી રાખશું. જો આ ચેલેન્જ તમને ગમતા હોય તો કોમેન્ટ માં કહેજો કે આ દીદી તમે મસ્તના આવી રીતે ચેલેન્જ બનાવો. ચેલેન્જ કેવું લાગ્યું જરા કોમેન્ટ માં જરૂર કહેજો. અને મળીશું પાછા એક ધમાકેદાર નવા વ્લોગ માં કે ચેલેન્જ વિડિયો માં કે વિડિયો માં. ત્યાં સુધી બાય બાય.